આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 41। 1 પ્રભુ શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ભક્તજનો, બ્રહ્મપુર ધામ એકાંતિક ભક્તજનોને પામવા યોગ્ય છે। તે અતિશય સુખનું ધામ છે, અને હવે એ ધામનું સ્વરૂપ હું તમને કહું છું, તેનું તમે સાવધાન થઈને શ્રવણ કરો। આ બ્રહ્મપુર ધામ રહસ્યરૂપ હોવાથી મહર્ષિઓએ તેનું પુરાણોમાં વિસ્તારથી વર્ણન કર્યું નથી, પણ નામાંતરથી વર્ણવ્યું છે। છાંદોગ્ય ઉપનિષદમાં, મહાભારતના મોક્ષ ધર્મમાં તેમજ સ્કંદ પુરાણમાં બ્રહ્મપુર ધામના સ્વરૂપનું સંક્ષેપથી વર્ણન કર્યું છે। તો હે ભક્તજનો, મારી એકાંતિકી ભક્તિથી તમારું અંતઃકરણ વિશુદ્ધ છે, તેથી જ તમે અધિકારી પણ છો, અને એટલા માટે જ હું તમને બ્રહ્મપુર સંબંધી વાર્તા કહીશ। આ બ્રહ્માંડ રૂપી ગોળામાં ઉપર 7 ને નીચે 7 એમ 14 ભુવનો રહેલા છે। હે ભક્તજનો, આ 14 લોકની ફરતી બાજુએ 1 કોટી યોજન વિસ્તારમાં પૃથ્વીનું આવરણ રહેલું છે। એ પૃથ્વીના આવરણના ઉપરના ભાગમાં જળનું આવરણ, ને તેના ઉપરના ભાગમાં તેજનું આવરણ, ને તેના ઉપરના ભાગમાં વાયુનું આવરણ, ને તેના ઉપરના ભાગમાં આકાશનું આવરણ, ને તેના ઉપરના ભાગમાં અહંકારનું આવરણ, ને તેના ઉપરના ભાગમાં મહત્તત્વનું આવરણ। આ પ્રકારે 6 આવરણો આવેલા છે। એક એક આવરણ એક એકથી ઉત્તરોત્તર 10 ગણા અધિક જાણવા, તેમજ પ્રથમ આવરણ કરતા તેનાથી ઉત્તરોત્તર રહેલા આવરણો સૂક્ષ્મથી સૂક્ષ્મ જાણવા, અર્થાત પૃથ્વીના આવરણ કરતા જળનું આવરણ સૂક્ષ્મ છે, જળ કરતા તેજનું આવરણ સૂક્ષ્મ છે, એ પ્રમાણે સર્વત્ર જાણવું। હે ભક્તજનો, આ સર્વ આવરણના હેતુભૂત પ્રકૃતિ નામે જે મહાન આવરણ રહેલું છે, તેને 8મું આવરણ જાણવું। આ પ્રકૃતિના આવરણથી પર તેજોમય તેમજ અપરિચ્છિન્ન, અર્થાત માપરહિત ચિદાકાશ આવેલ છે। એ ચિદાકાશ આદિક અંતરરહિત છે, તેને પરમ વ્યોમ એવા નામથી વર્ણવેલો છે, તેમજ તેને ભગવદ ધામ પણ કહેલું છે। તે કોટી કોટી સૂર્ય તેમજ ચંદ્રમાનું સાથે મળેલું અનંત ગણું તેજ પણ આ ચિદાકાશના એક દેશના તેજની આગળ ખદ્યોત તુલ્ય જણાય છે। એ ચિદાકાશમાં આનંદ સ્વરૂપ નિત્ય, અંતરહિત, ગંભીર તેમજ અગાધ જળથી ભરેલી સુધા સિંધુ નામે મહાનદી આવેલી છે, જે નદીને વેદોમાં વિરજા નદીના નામથી વર્ણવી છે। તે સુધા સિંધુ નદીના મધ્યે સત્ય સ્વરૂપ અતિશય તેજોમય, દિવ્ય સુખરૂપ, સનાતન તેમજ નિત્ય સિદ્ધ એવો મહાદ્વીપ આવેલો છે। તે દિવ્ય કામધેનુના સમૂહ, દિવ્ય વૃષભો તેમજ દિવ્ય શરીરધારી બહુ પ્રકારના પક્ષીઓથી અને પારિજાત, કલ્પવૃક્ષ, મંદાર વગેરે વૃક્ષોથી, તેમજ ચારેય તરફ વીંટળાયેલા મલ્લિકા, જુઈ વગેરે લતાઓથી તથા ફળ તેમજ પુષ્પની સમૃદ્ધિથી સભર અનેક પ્રકારના ઉપવનો, નદીઓ, સરોવર, વાવ, મણિમય પર્વતો વગેરે તેજોમય, સુખરૂપ, અલૌકિક તેમજ નિત્ય શોભા સંપન્ન સંપત્તિથી આ સત્યદ્વીપ અતિશય શોભી રહ્યો છે। એ સત્યદ્વીપમાં શતશૃંગાચલ નામે મહાન વિશાળ કિલ્લો આવેલ છે। એ કિલ્લો લોકાલોક પર્વતની સમાન છે। તેનો આકાર કમળની સમાન વર્તુળ ને નિત્ય છે। તેની ચારે દિશાઓમાં
મહાન ઊંચા 4 રમણીય ગોપુર આવેલા છે. સુબલ તેમજ પ્રબલ નામે દ્વારપાલો તેનું રક્ષણ કરે છે. ને મૂર્તિમાન સુદર્શન ચક્ર વગેરે આયુધો તેમજ મૂર્તિમાન અણિમાદિક સિદ્ધિઓ પણ તેનું સેવન કરે છે. એ કિલ્લાની અંદર રમણીય તેજોમય તેમજ મંગળ સ્વરૂપા ભૂમિ આવેલી છે. એ ભૂમિને આ બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુની સાથે ઉપમા આપી શકાય તેમ નથી. હે ભક્તજનો, એથી તે ભૂમિને હું નિરૂપમ કહું છું. છતાંને યથા કિંચિત તેનું વર્ણન કરવું હોય તો દ્રષ્ટાંતના માધ્યમથી એ ભૂમિને ઉપમા આપીને કેવળ કલ્પના કરી શકાય છે. સમગ્ર પર્વતે સહિત આ ભૂમિ સ્વચ્છ કાચની બનેલી હોય, તેમાં રહેલી સમગ્ર સ્થાવર જંગમ આકૃતિઓ પણ કાચની હોય, આકાશમાં રહેલા ગ્રહ નક્ષત્ર તેમજ તારા મંડળ જેટલી સંખ્યામાં છે તેટલી સંખ્યામાં સર્વત્ર પ્રકાશ પ્રસરાવતા સૂર્ય હોય, અને એ સૂર્યના અતિશય પ્રકાશથી અતિ રમણીય તેમજ આશ્ચર્ય સ્વરૂપ બનેલી આ કાચની ભૂમિ જેવી શોભે તેવી એ દિવ્ય ભૂમિ શોભી રહી છે. આ ધામ ભગવાન શ્રી કૃષ્ણનું પરમધામ છે. અનાદિ સિદ્ધ છે, જેને ગોલોક નામથી પણ કહેવાય છે. આ ધામમાં ગોપ ગોપીઓના સમુદાયો પણ નિવાસ કરીને રહે છે. આ ધામ સર્વત્ર મનોહર અને દર્શનીય છે. આ ધામને વિશે જે રત્ન વગેરે વસ્તુઓ રહેલી છે તે સર્વે અલૌકિક છે. આ ધામમાં મુક્ત ભાવને પામેલા નર નારીઓના દિવ્ય તેમજ અતિશય પ્રકાશમાન અનંત રાજમહેલો રહેલા છે. આ ધામના મધ્યમાં કોટી કોટી સૂર્ય સમાન પ્રકાશમાન મનોહર શ્વેત ઘટ સુખરૂપ તેમજ સચ્ચિદાનંદરૂપ મહાતેજ રહેલું છે. એ બ્રહ્માત્મક તેજને અક્ષર સ્વરૂપ, સર્વાધાર સ્વરૂપ, અમૃત સ્વરૂપ, અનાદિ અંતરહિત, માપરહિત, સ્વયં પ્રકાશિત તેમજ સનાતન કહે છે. આમ ભગવાન શ્રી હરિએ ગોલોક ધામનું વર્ણન કર્યું છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.